જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે છે એ વર્ગથી વર્ગ છે, જુદા જુદા સમુદાયો છે, પ્રજાતિ છે, જાતિ છે, એના ગુણ છે એ જોવા મળે છે. બરાબર. તો હવે આપણે અત્યારે ભણવાનું છે કે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા છે આપણે સામાન્ય એના નામ શું છે, ત્યારબાદ એ વૈજ્ઞાનિક નામ છે એ શું છે. બરાબર. તો આપણે જોઈએ કે એમના સામાન્ય નામ શું છે, એમના વૈજ્ઞાનિક નામ શું છે. તો એક એમનું સામાન્ય નામ શું છે, ત્યારબાદ એમના જીવશાસ્ત્રીના નામ શું છે. જીવશાસ્ત્રી નામ એટલે શું, તો કે વૈજ્ઞાનિક નામ. હવે આપણે જોઈએ કે પહેલું કે આંબાનું આપણે વૈજ્ઞાનિક નામ લખવું છે, તો આપણે સામાન્ય નામ શું લખીશું, તો કે આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઘણા ટાઈમથી ભણીએ છીએ કેરોલસ લિનિયસ નામની જે પદ્ધતિ હતી, કેરોલસ લિનિયસે જે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી એની અંદર પણ આપણે ચર્ચા કરી હતી. બરાબર, કે કેવી રીતે છે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર છે પ્રથમ શબ્દ છે એ પ્રજાતિ અને ત્યારબાદનો શબ્દ છે બીજો શબ્દ છે એ જાતિનું સૂચન છે એ કરે છે. તો એમાં આપણે જોયું હતું મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર, કે આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે, એટલે કે જીવશાસ્ત્રી નામ શું છે, મેન્જીફેરા ઇન્ડિકા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પુસ્તકની અંદર છે એ ભણવાનું છે કે એની વર્ગ, એની જાતિ, એની પ્રજાતિ, કુળ, ગોત્ર કયા સમુદાયની અંદર મૂકવામાં આવે છે. આપણા ટેક્સ્ટબુકની અંદર છે વર્ગનું ઉદાહરણ છે એની જાતિ વિશે છે નથી લખ્યું, આપણે છે લખશું પ્રજાતિ, ત્યારબાદ એમની જાતિ કઈ છે, એમનું કુળ કયું છે, ગોત્ર, એમનો વર્ગ કે સમુદાય શું છે, વર્ગ કે સમુદાય શું છે એ લખવાનું છે. તો આપણે જોઈએ કે મેન્જીફેરા ઇન્ડિકા શું છે, મેન્જીફેરા ઇન્ડિકા. તો કે મેન્જીફેરા ઇન્ડિકાની અંદર છે આપણને પહેલો શબ્દ છે શું જોવા મળશે, તો કે પહેલો શબ્દ છે મેન્જીફેરા અને બીજો શબ્દ છે ઇન્ડિકા. બરાબર, તો કે મેન્જીફેરાની અંદર તમે જો તો કે મેન્જીફેરાની અંદર છે તમને પહેલો તો ખ્યાલ જ છે કે મેન્જીફેરાનું શું છે, મેન્જીફેરા છે એનું શું છે, તો કે એની પ્રજાતિ છે. હવે જાતિ, તો બીજો શબ્દ શું સૂચવે છે, ઇન્ડિકા. બરાબર, હવે એનું કુળ કયું છે કે મેન્જીફેરા ઇન્ડિકા જે છે એનું કુળ કયું છે, તો કે એનું કુળ છે એનાકાર્ડિયેસી. કેવું કુળ નામ તરીકે ઓળખાય છે, અહીંયા આપણે જુદા જુદા છે એ ચાર વૈજ્ઞાનિક નામ ભણવાના છે. તો એનું કુળ છે એનાકાર્ડિયેસી, અને એનું ગોત્ર છે સેપિયન્સ. હવે એ કયા વર્ગની અંદર આવે, તો આપણને ખ્યાલ જ છે આપણે જુદી જુદી વનસ્પતિ સૃષ્ટિઓ છે એ ભણા. બરાબર, કે જુદા જુદા છે આપણે વર્ગ છે કે એ બધા વિશે છે એ ચર્ચા કરી જ છે. તો કે આપણે જોઈએ તો કે આંબો જે છે એ આંબાનો દ્વિદળીના અંદર વર્ગની અંદર સમાવેશ થાય. તો કે દ્વિદળી એટલે શું, તો કે આપણે દ્વિદળીનો ખ્યાલ હવે આપણને ખબર હોવો જોઈએ કે દ્વિદળી એટલે કે જે બીજમાંથી બે ભાગ થઈ શકે, ફાળમાંથી મધ્ય ભાગમાંથી બે ભાગ થઈ શકે છે, એને આપણે દ્વિદળી કહીએ છીએ. તો એનો જે વર્ગ છે એ દ્વિદળી. સમુદાય, તો કે કયા સમુદાયની અંદર, તો કે આપણે આવૃત બીજધારીની અંદર. આની અંદર આવે છે તો કે આવૃત બીજધારી. હવે આવૃત બીજધારી કોને કહેવાય, તો કે જે બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું છે. શું, તો કે જે બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું છે એને આવૃત બીજધારી કહેવાય છે. અનાવૃત બીજધારી આપણે આવશે, તો અનાવૃત બીજધારીનો અર્થ શું થાય, તો જે બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું નથી એને કહેવાય આપણે અનાવૃત બીજધારી. તો અહીંયા આપણે છે બે વનસ્પતિ અને બે પ્રાણીઓના છે નામ યાદ કરવાના છે. તો એમાં પહેલો શબ્દ છે
આપણે જોયું કે પેલો જે વૈજ્ઞાનિક નામ છે એ જોયું આંબાનું. ત્યારબાદ છે બીજું વૈજ્ઞાનિક નામ જોઈએ ઘઉંનું, કે ઘઉં જે છે એક પ્રકારની જાતિ છે, બરાબર. એવી કયા વર્ગની અંદર આવશે તો કે એકદળીની અંદર, કે ઘઉંની ફાળમાંથી કે ઘઉંના બીજમાંથી આપણે બે ફાળ કરી શકતા નથી. તો ખાસ આ કોષ્ટકની અંદરથી છે બધું જ આપણે યાદ રાખવાનું છે, બધું જ એના નામ પરથી યાદ રહી જશે, ખાલી કુળ અને ગોત્ર છે એ થોડા એવા અંશે છે અલગ પડશે, તો આપણે એ છે યાદ રાખવાનું છે. તો કે ઘઉંની અંદર આપણને શું જોવા મળે છે, ઘઉંનું જે વૈજ્ઞાનિક નામ છે એ શું છે તો કે ટ્રિટિકમ એસ્ટિવમ. પછી યાદ રાખજો બાજરીનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવા, ટ્રિટિકમ સટાઇવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું નામ શું છે તો કે ટ્રિટિકમ એસ્ટિવમ તરીકે કીધું છે. તો કે આનું નામ શું છે, બાજરીનું નામ શું છે તો કે ટ્રિટિકમ સટાઇવા, બરાબર. તો કે એની પ્રજાતિ તો આપણને ખબર જ છે, પેલું જ થશે ટ્રિટિકમ. જાતિ તો કે એસ્ટિવમ. હવે કયા કુળની અંદર એને મૂકવામાં આવે છે તો કે પોએસી, જે બીજ માટેનું કુળ છે, અને પોએસ જેનું ગોત્ર છે. વર્ગ તો કે એકદળી, એ પણ આવૃત બીજધારી જ છે, કારણ કે આપણે બીજની ઉપર જોઈએ, બીજની ફરતે આપણને ફોતરું છે એટલે જોવા મળે છે, બરાબર. તો કે આ જે શું છે તો કે ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે. કે ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ જે છે એ શું છે, પહેલો શબ્દ શું થાય તો કે પહેલો શબ્દ છે એ પ્રજાતિ થાય, બીજો શબ્દ છે એ શું થાય તો બીજો શબ્દ જાતિ થાય. પોએસી જે છે, પોએસીની અંદર છે મોટાભાગના ધાન્ય પાકોનો સમાવેશ થાય છે. પોએસ એનું ગોત્ર છે. વર્ગ કયા વર્ગની અંદર આવે તો કે એકદળીનો અર્થ શું થાય તો કે જે બીજને મધ્ય ભાગમાંથી આપણે બે ફાળમાં વિભાજિત કરી શકતા નથી એને આપણે શું કહીશું, એકદળી બીજ. આવૃત બીજધારી તો કે જે બીજની ફરતે જે રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે એને આપણે કહીએ છીએ આવૃત બીજધારી. તો બીજના ફરતે જે આપણને ફોતરું છે એ જોવા મળે છે. ત્યારબાદ છે આપણે પ્રાણીઓની અંદર જોઈએ તો કે આ બે વનસ્પતિઓની અંદર જોયા. હવે આપણે મનુષ્યનું જ જોઈએ કે મનુષ્યનું જે વૈજ્ઞાનિક નામ છે એ શું છે, માનવ. પહેલા તો કે માનવનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે હોમો સેપિયન્સ. કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે હોમો સેપિયન્સ. હવે હોમો સેપિયન્સ જે છે એમાં પહેલો શબ્દ તો આપણને ખ્યાલ જ છે, શાનું પ્રતિનિધિત્વ કરે છે તો કે પહેલો શબ્દ જે છે એ પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરે છે. સેપિયન્સ એ શાનું પ્રતિનિધિત્વ કરે છે તો કે જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. હવે કે આપણે મનુષ્યને છે કયા કુળની અંદર મૂકવામાં આવે છે. હવે યાદ કરો કે આપણે કુળ જ્યારે ભણ્યા હતા ત્યારે ગિલબન છે, ગોરિલા છે, એ બધાને છે કયા કુળની અંદર છે મૂકાતા તો કે એને છે આપણે પ્રાઇમેટ શરીર ઓલાની અંદર મૂકાતા. તો આ હોમો જે સેપિયન્સ જે છે એને હોમોનિડી કુળની અંદર છે મૂકવામાં આવે છે, અને એ એક પ્રકારના પ્રાઇમેટ સજીવો જ છે. એક આપણે ઉદ્વિકાસ દરમિયાન જે જોઈએ તો ઉદ્વિકાસ દરમિયાન છે આપણે શામાંથી ઉત્પન્ન થયા છીએ તો કે ગોરલ જે વાનર છે એનામાંથી ઉત્પન્ન થયા છે, બરાબર. તો કે એ પ્રાઇમેટા જે સજીવ જે છે કે એક આપણું ગોત્ર કયું છે તો કે પ્રાઇમેટા. ગોરલ છે, ગિલબન છે, વાનર છે, એમાંથી જ આપણે ધીમે ધીમે ઉત્ક્રાંતિ થયા છે, બરાબર. મનુષ્ય છે એમાંથી જ ઉત્ક્રાંતિ થયો છે એવું માનવામાં આવે છે. તો કે આપણું મૂળ ગોત્ર શું છે તો કે પ્રાઇમેટા, બરાબર. હવે આપણે કયા વર્ગની અંદર આવે તો આપણને ખ્યાલ જ છે, આપણે છે સસ્તન વર્ગની અંદર આવ્યા છે. આપણો વર્ગ છે એ કયો છે, સસ્તન છે. સોરી, સમુદાય છે આપણો, કે આપણે છે સસ્તન સમુદાયની અંદર આવે છે. હવે આપણું સમુદાય છે મેરુદંડી. તો હવે તમને ખ્યાલ આવશે કાલે મેરુદંડી અને અમેરુદંડી શું છે. કારણ કે આપણો જે ટીચર્સ ડે સેલિબ્રેટ કરો તો એમાં છે તમે ભણ્યા હશો કે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત શું હતો, બરાબર. તો એમાં વિદ્યાર્થી મિત્રોએ જે ભાઈ છે આપણા જે એને સમજાવ્યું છે કે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત શું છે.
છતાં પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે મેરુદંડી અને અમેરુદંડી છે આપણે ચોથા ચેપ્ટરની અંદર છે અભ્યાસ કરવાનો છે કે આપણો સમુદાય કયો છે મેરુદંડી, એટલે કે મેરુનો અર્થ અને દંડનો અર્થ શું થાય છે, તો કે જેને છે એ વક્ષ એટલે છે પાછળ આપણો વક્ષ છે એટલે આગળનો ભાગ થાય, પૃષ્ઠ એટલે પાછળનો ભાગ થાય, તો કે જેની અંદર છે મેરુદંડ છે વિકાસ પામેલા હોય છે, એટલે કે આપણા પૃષ્ઠ ભાગે જે કરોડરજ્જુ છે કેવા છે વિકાસ પામેલા છે, તો એટલા માટે આપણો સમાવેશ કેમાં થાય છે મેરુદંડી પ્રાણીઓની અંદર થાય છે. અમુક એવા બધા સજીવો જે છે ચુષ્માખા સછિદ્રથી લઈને ચુષ્મખા સમુદાય સુધીના એવા સભ્યો છે કે જેની અંદર મેરુદંડ વિકાસ પામેલો હોતો નથી, એટલે કે કરોડ સ્તંભ જે છે એ વિકાસ પામેલા હોતા નથી, અથવા તો વિકાસ પામેલા હોય તો પૃષ્ઠભાગની જગ્યાએ પક્ષભાગે જોવા મળે છે, તો એવા સજીવો જે છે એને કેવા કહેવાય છે તો કે અમેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી છેલ્લું આપણે જે ભણવાનું છે માખી વિશે, તો કે માખીનું વૈજ્ઞાનિક નામ શું થાય છે, કે માખી જે છે એનું વૈજ્ઞાનિક નામ છે એ શું થાય છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે અહીંયા છે માખી લખ્યું છે અને ઘણા ટેક્સ્ટબુકની અંદર છે ઘર માખી લખ્યું છે, તો કે માખી એ જ છે જે આપણે હાઉસ ફ્લાય આપણે જે કહીએ છીએ એ જ, બરાબર. તો કે મસ્કા ડોમેસ્ટિકા નામ શું છે તો કે મસ્કા ડોમેસ્ટિકા તરીકે એને ઓળખવામાં આવે છે. હવે મસ્કા તો એ શું છે પ્રજાતિ, જાતિ, ડોમેસ્ટિકા એનું કુળ છે મસ્કીડી તરીકે એને ઓળખાય છે. એનું ગોત્ર જે છે કે આપણે જે કીટક એ કયા વર્ગની અંદર આવે છે આપણે ગણશું જ્યારે મધમાખી જે છે એ કીટકની અંદર આવે છે, એટલે કે આપણે જે કીટક સભ્યો છે સંધિપાદ સભ્યો છે એની અંદર આવે છે, તો આ એનું છે મસ્કીડી અને એનું ગોત્ર જે છે એ ડિપ્ટેરા વર્ગ કીટક. હવે તો આપણે અહીંયા શું લખશું હમણાં જ એનો ભેદ છે એ સમજાવું મેરુદંડી કે અમેરુદંડી, તો આપણે એક ખ્યાલ છે એ હોવો જોઈએ. તો કે આનું જે આપણે જે બધા સભ્યો સસ્તન સભ્યો છે કે મેરુદંડીની અંદર આવે છે, તો કીટક વર્ગનો સમુદાય જે છે એ આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણવાનો છે સંધિપાદ, અને એ તમે ટીચર્સ ડેના દિવસે ઓલરેડી ભણી ગયા છો, બરાબર. કે સંધિપાદ જે જો સંધિપાદની અંદર છે કયા સભ્યો આવે છે તો કે જે કીટક વર્ગના સભ્યો જે છે એ આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ આપણું આખું કોષ્ટક જે છે એ કોષ્ટકમાંથી ઘણા બધા એમસીક્યુ છે એ પૂછવા લાયક છે. તો ફરી વખત છે એક વખત યાદ કરી દઈએ તો કે સામાન્ય નામ શું છે આંબો, સામાન્ય આંબાનું સામાન્ય નામ છે જીવશાસ્ત્રીનું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા એની પ્રજાતિ છે, જાતિ એની ઇન્ડિકા છે, એનાકાર્ડિયેસી એનું કુળ છે, સેપિયન્સ તરીકે ઓળખાય છે એ ગોત્ર છે, દ્વિદળીયનો વર્ગ છે અને આવૃત બીજધારીમાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, બાજરાનું વૈજ્ઞાનિક નામ શું કીધું ટ્રિટિકમ સટાઇવા, તો એ યાદ રાખવાનું છે, બરાબર. તો ટ્રિટિકમ છે એની પ્રજાતિ છે, એસ્ટિવમ એની જાતિ છે, પોએસી એનું કુળ છે, પોએસ એનું ગોત્ર છે, એકદળી બીજ એની અંદર સમાવેશ થાય છે અને આવૃત બીજધારી એનો સમુદાય છે. ત્યારબાદ જોઈએ કે માનવ મનુષ્ય જે હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે, બરાબર. તો એમાં આપણને બધું ખબર જ છે એટલે આપણે જોયું કે પ્રાઇમેટાની અંદર છે ને મૂકવામાં આવે છે. ઘર માખી હાઉસ ફ્લાય જેને મસ્કા ડોમેસ્ટિકા તરીકે ઓળખાય છે, મસ્કા એની પ્રજાતિ છે ડોમેસ્ટિકા. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણી ટેક્સ્ટબુકની અંદર નથી આવ્યું, બરાબર. તો એ આપણને આવડી જવું જોઈએ કારણ કે બીજો જે શબ્દ જે છે એ શાનું સૂચન કરે છે તો બીજો શબ્દ જે છે એ પ્રજાતિનું સૂચન કરે છે, એટલા માટે છે મેં લખી દીધું કારણ કે તમારે અહીંયાથી જોઈને જ અહીંયા લખવાનું છે. જો તમને આના વૈજ્ઞાનિક નામ આવડતા હશે તો જાત, પ્રજાતિ જાતિ એ તો આવશે, ફક્ત બે આ કુળ અને ગોત્ર છે એ યાદ રાખવાના છે કે માખી તો મસ્કીડી ડિપ્ટેરા એનું કુળ છે, હોમોનીડી પ્રાઇમેટા એનું કુળ ગોત્ર છે, પોએસી પોએલ્સ એનું ગોત્ર છે, એનાકાર્ડિયેસી અને સેપિડેન્સ એ જે છે એનું ગોત્ર છે. બાકીના છે બધા છે તમને સરળતાથી છે યાદ રહી જશે. હવે પછી આપણે ભણવાના છે વર્ગીકરણ સાધન. તો કે
વર્ગીકરણ સાધનો આપણે પ્રયોગશાળાની અંદર આપણે એવું જોતા હોઈએ છીએ કે આપણે સાધનો છે એ મોટા ભાગે આપણે પ્રયોગશાળાની અંદર જોવા મળે છે, પરંતુ આપણે વર્ગીકરણ સાધનો વિશે છે ઘણા બધાનો સમાવેશ છે કરીશું. તો કે વર્ગીકરણ સાધનોની અંદર છે આપણે જુદા જુદા 5 ટોપિક ભણવાના છે. પહેલો ટોપિક આપણે જોઈએ કે વર્ગીકરણના સાધનોની અંદર છે આપણી પાસે શું હોવું જોઈએ. વર્ગીકરણ જે છે તો આપણી પાસે તો એક તો આપણને ખ્યાલ છે કે આપણી પાસે પ્રયોગશાળા હોય તો આપણે પ્રયોગ છે એ કરી શકીએ છીએ, બરાબર. તો એના માટે આપણે જોવાનું છે પહેલા વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, મ્યુઝિયમ અથવા એને સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે. તો આવી રીતે આપણે વનસ્પતિ ઉદ્યાનો છે, પ્રાણી ઉદ્યાનો છે, મ્યુઝિયમ છે, સંગ્રહાલયો છે, ઝૂઓલોજિકલ જે પાર્ક જે છે એ બધા વિશે છે અને ઓળખ ચાવી છે એ બધા વિશે સ્ટેપ બાય સ્ટેપ છે એ વર્ણન જોવાનું છે. તો પહેલું આપણે જોઈએ વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયો ભણતા પહેલા આપણે જોઈએ કે વર્ગીકરણ સાધનો આપણે હેડિંગ સમજો તમે. વર્ગીકરણ સાધનોનું શું કરવું પડે છે? વર્ગીકરણ કરવું પડે છે. હકીકતમાં આ ટોપિકની અંદર જે માહિતી આપી છે તે માહિતી નથી, વર્ગીકરણના સાધનો જે માહિતી આપણને આપી છે. તો આપણે વર્ગીકરણ કરતા પહેલા કે આપણી પાસે પ્રયોગશાળા અથવા તો કે કોઈ પણ સજીવનું છે આપણે વર્ગીકરણ કરવું છે તો અથવા તો કે આપણે કોઈ ઉદ્યાનોની અંદર મુલાકાત લઈએ છીએ તો આપણી પાસે કઈ કઈ સાધનો હોવા જોઈએ. તો કે આપણી પાસે છે એ સીઝર હોવી જોઈએ, પગમાં પહેરવાના છે મોટા મોજા હોવા, પગની અંદર પહેરવાના મોટા શૂઝ હોવા જોઈએ, નમૂના એકત્રિત કરી શકાય એવી પ્લાસ્ટિકની થેલીઓ હોવી જોઈએ. હવે એ નમૂનો જે છે એ કોઈ જંતુથી કીટકથી ખરાબ ઇન્ફેક્શન ના થાય એટલા માટે છે આપણી પાસે એન્ટિસેપ્ટિક જે બધા કેમિકલ છે એ હોવા જોઈએ. એ હકીકતમાં છે વર્ગીકરણના સાધનોની અંદર આવે. હવે આપણે વર્ગીકરણના સાધનો પ્રમાણે જુદા જુદા 5 ટોપિક છે ભણવાના છે. પહેલો ટોપિક છે વનસ્પતિ સંગ્રહાલયો. તો કે વનસ્પતિ સંગ્રહાલયો છે એની અંદર છે આપણે કઈ કઈ માહિતી ભણવાની છે અથવા તો કે વર્ગીકરણના સાધનોનો આપણે અભ્યાસ શા માટે કરીએ છીએ. તો કે આપણી જૈવ વિવિધતા છે કેટલી છે? વિશાળ છે. હવે જૈવ વિવિધતા જોઈએ તો આપણે કૃષિ ક્ષેત્રે આપણને જુદું જોવા મળે છે, જંગલોની અંદર આપણને અલગ વનસ્પતિઓ જોવા મળે છે, રણ પ્રદેશની અંદર અલગ વનસ્પતિઓ જોવા મળે છે. એ બધી શું છે? વિવિધતા છે. તો એ વિવિધતાને આપણે અભ્યાસ કરવા માટે છે આપણી પાસે જુદા જુદા સાધનો હોવા જોઈએ. તો કે વનસ્પતિ સંગ્રહાલયની અંદર છે આપણે વનસ્પતિને છે એ સંગ્રહ કરવાનો છે. તો કે કેવી રીતે? તો કે હર્બેરિયમ બનાવીને છે તમારે એનો હર્બેરિયમ શીટ બનાવીને છે એનો સંગ્રહ કરવાનો છે. તો પહેલો સવાલ થાય હર્બેરિયમ શીટ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો અહીંયા જોઈએ આપણે પ્રયોગશાળાની અંદર પણ હર્બેરિયમ શીટ બનાવવાની આવશે. હર્બેરિયમ શીટ છે ક્યાં જોવા મળે છે? તો કે સ્કૂલ અને કોલેજોમાં. શાળા અને કોલેજોની અંદર છે આ હર્બેરિયમ શીટ છે મોટી મોટી યુનિવર્સિટીઓ છે એની અંદર જોવા મળતી હોય છે. તો કે હર્બેરિયમ શીટ શા માટે બનાવવી જોઈએ? તો કે કોઈ નમૂનો જે છે તમે ઓળખ કરી શકો, એ નમૂનાને તમે શું કરી શકો? ઓળખ કરી શકો, એનો વર્ષો સુધી તમે પ્રયોગશાળાની અંદર સંગ્રહ કરી શકો. એ નમૂનાને શું કરી શકો? તમે વર્ષો સુધી સાચવી શકો છો અને આવનારી પેઢીઓ માટે એ એક વિવિધતા ઉત્પન્ન કરી શકે છે. તો કે હર્બેરિયમ શીટ બનાવતી પહેલા છે તમારે શું કરવું જોઈએ? તો કે આ તમારી પાસે એક સફેદ કાગળનો છે એ તમે એક સફેદ શીટ છે એ લેશો. એ સફેદ શીટની અંદર છે એનું માપ પણ ચોક્કસ હોય છે. વૈજ્ઞાનિક અનુસાર જોઈએ તો કે 40 બાય 42 નું એનું માપ હોય છે, પરંતુ એ આપણે માપ પ્રમાણે અત્યારે વર્કશીટ બનાવતા નથી. આપણે અત્યારે સ્કૂલ લેવલે છે જ્યારે તમે એ કોઈ પ્રોગ્રામની અંદર એને સબમિટ કરો છો, કોઈ યુનિવર્સિટી એક્ઝામની અંદર સબમિટ કરો છો ત્યારે જે વૈજ્ઞાનિકોએ એની ઊંચાઈ અને લંબાઈ જે અનુસરી છે એ જ ઊંચાઈ અને લંબાઈને અનુસરીને તમારે વર્કશીટ છે એ લેવાની રહે. હવે કે હર્બેરિયમ શીટમાં સૌપ્રથમ શું કરવામાં આવે?
નમૂનાને એકત્રીકરણ કરવાનું. નમૂનાનું શું કરવાનું? સૌપ્રથમ એકત્રીકરણ કરવાનું. હવે નમૂનાનું એકત્રીકરણ કર્યા બાદ અહીંયા દાબનની પ્રક્રિયા કરવામાં આવે. શુષ્કન કે દાબન અને શુષ્કનની પદ્ધતિ આ બંને પ્રોસેસ છે એ જોડે થતી હોય છે. એટલે તમે આ લખી શકો છો કે સૌપ્રથમ છે તમે બગીચાની અંદરથી કોઈ વનસ્પતિના, હવે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા તમે કોઈ શાખાનો એટલે કે કોઈ લીમડાની ડાળીનું છે આવેલો કુમળો ભાગ છે એ ચિપકાવી શકો અથવા કોઈ પણ વનસ્પતિ ચિપકાવી શકો છો, પરંતુ એક પર્ણ અહીંયા ચાલે નહીં, કારણ કે આ તમે હર્બેરિયમ સીટ બનાવો છો, બરાબર? તો તમારી શાખાનો અભ્યાસ થતો હોય એવી સીટ છે એ બનાવવાની છે. તો હર્બેરિયમ સીટ છે તમે નમૂનાનો અહીંયા લઈ આવ્યા પછી નમૂનાને તમે શું કરીશું? એ સીટ પર છે એ ચિપકાવશો. શું કરશો? ચિપકાવશો. આ કોઈ પણ XYZ તમે નમૂનો સમજી લો તો એ નમૂનાને તમે ચિપકાવશો. દાબન અને શુષ્કનની પ્રક્રિયા એટલે કે આ સીટ ઉપર છે એ એટલા કોઈ વજનવાળી વસ્તુઓ છે એના ઉપર રાખીશું, જેના કારણે છે એ દાબન પણ થઈ જાય અને એનું શુષ્કન પણ થઈ જાય. હવે આ દાબન અને શુષ્કન થઈ ગયા બાદ એનું સંરક્ષણ થવું જરૂરી છે, કારણ કે આ વનસ્પતિ છે. વનસ્પતિ તો લાંબા ટાઈમ સડી પણ જાય, કોવાઈ પણ જાય, ફૂગ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ લાગી જાય. તો એના માટે છે એમાં ફ્યુમિગેશનની પદ્ધતિ કરવામાં આવે. શું કરવામાં આવે? ફ્યુમિગેશન. એટલે કે ફ્યુમિગેશન કરવા માટે છે એની અંદર છે જુદા જુદા સ્પ્રેનો ઉપયોગ થાય છે, જુદા જુદી ગોળીઓનો ઉપયોગ થાય છે. જેમ આપણે જોઈએ કે આપણા ઘરની અંદર કપડાની અંદર છે ફૂગ ના લાગી જાય એટલે આપણે છે નેફ્થેલિનની ગોળીઓ મૂકીએ છીએ, બરાબર? તો એવી જ રીતે છે અહીંયા પણ એ ગોળીઓ મૂકવામાં આવે છે. ફ્યુમિગેશન એટલે કે સ્પ્રે કરવામાં આવે છે, જેના કારણે જે આ હર્બેરિયમ સીટ છે તમે લાંબા સમય સુધી છે પ્રયોગશાળાની અંદર છે તમે સાચવી શકો છો, એટલે કે આ વનસ્પતિ સંગ્રહાલયની અંદર સાચવી શકો છો. હવે ત્યારબાદ છે વધારાની આપણે તમને કરેલી માહિતી નથી આપી. ત્યારબાદ તેની અંદર છે શું કરવામાં આવે છે? એને કવર લગાવવામાં આવે છે, જેના કારણે છે એ તમારો નમૂનો છે તૂટી પણ ના જાય. નીચે રહેલું છે પૂઠું છે આધાર આપવા માટેનું છે પૂઠું છે એ કડક હોવું જોઈએ, જેના કારણે તમારો નમૂનો છે એ તૂટવાની શક્યતા ના રહે. હવે હર્બેરિયમ સીટની ઉપર અહીંયા જમણી બાજુ, બરાબર, હર્બેરિયમ સીટ જે તમે અહીંયા લખો છો તો અહીંયા આવી રીતે જમણી બાજુએ કઈ કઈ માહિતી લખવાની છે? તો કે એકત્રિત કરનારનું નામ, કે તમે કોઈ એકત્રિત કરો છો તો તમારું નામ લખવાનું છે. કઈ તારીખે એને એકત્રિત કર્યો છે એ તારીખનું નામ લખવાનું છે. એનું વૈજ્ઞાનિક નામ લખવાનું છે. તમે માનો કે આંબાનું અહીંયા ડાળી લગાવી છે તો એ તમારું નામ શું લખશો? મેન્જીફેરા ઇન્ડિકા. એનું ગુણ, એનું ગોત્ર એ પણ તમે લખી શકો છો. એકત્રિત કર્યાની તારીખ, તમે કઈ તારીખે એને એકત્રિત કર્યો છે અને ક્યાંથી એકત્રિત કર્યો છે? તો કે બગીચામાંથી, ગાર્ડનમાંથી, ઘર પાસેથી, મંદિરથી, કોઈ પણ જગ્યા તમે જે જગ્યાએથી એ પ્લાન્ટ તમે એકત્રિત કરો છો એ બધી વિશેષ માહિતી છે અહીંયા હર્બેરિયમ સીટમાં લખવી જરૂરી છે. તો આવી રીતે છે આપણે લાંબા સમય સુધી છે એને કોઈ પણ, હવે તમે સપોઝ માનો કે કોઈ વનસ્પતિ છે લુપ્ત થઈ ગઈ અથવા તો તમે એનો ઘણા દૂરના ક્ષેત્રની અંદર છે એને તમે છે એ હર્બેરિયમ સીટમાંથી એનો અભ્યાસ કરી શકો છો. સપોઝ અહીંયા રણ પ્રદેશની અંદર છે કે જે વનસ્પતિઓ ના ઉગતી હોય તો એ વનસ્પતિઓને આપણે ફોટોગ્રાફ્સથી જોઈએ છીએ. તો એ વનસ્પતિઓ છે એ હર્બેરિયમ સીટ ઉપર જો કરેલી હોય, એ હર્બેરિયમ સીટ પર આપણે એના પ્રયોગ કરી દર્શાવ્યો હોય તો એ પ્રયોગની માધ્યમથી આપણે એનું જૈવ વિવિધતાનો અભ્યાસ કરી શકીએ છીએ. કે આ વર્ગીકરણ સાધનોનો અર્થ શું છે? કે જુદી જુદી આપણે જૈવ વિવિધતા, કૃષિ ક્ષેત્રે છે, બાગાયત ક્ષેત્રે છે, એગ્રીકલ્ચર, એ બધા ક્ષેત્રે જે રહેલી જૈવ વિવિધતા છે એનો અભ્યાસ ચોક્કસપણે થવો જોઈએ. ત્યારબાદ છે એનું બીજું છે વનસ્પતિ ઉદ્યાનો. તો વનસ્પતિ ઉદ્યાનો જે છે, વનસ્પતિ ઉદ્યાનોની અંદર છે મોટા ભાગે છે એ આપણે જેમ બોટનિકલ ગાર્ડન જેને કહીએ છીએ, વનસ્પતિ ઉદ્યાન એટલે શું? તો કે બોટનિકલ ગાર્ડન. તો એ વનસ્પતિની અંદર છે બધી આપણને ખબર છે, વનસ્પતિ ઉદ્યાન હોય તો વનસ્પતિઓ જોવા મળે, પ્રાણી ઉદ્યાન હોય તો આપણે પ્રાણીઓ જોવા મળે, બરાબર? તો ત્યાં વનસ્પતિ ઉદ્યાન જેને આપણે બોટનિકલ ગાર્ડન કહીએ છીએ એ બોટનિકલ ગાર્ડનની અંદર શું હોય? તો કે જીવંત વનસ્પતિઓ હોય, બરાબર? જીવંત વનસ્પતિઓનો જે આપણે જૈવ વિવિધતાનો અભ્યાસ જોવા મળે છે. હવે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પર નેમ પ્લેટ હોય, એટલે શું હોય? એમના નામની પટ્ટી લગાડેલી હોય. શું લખેલું હોય? તમે કોઈ પણ બોટનિકલ ગાર્ડનની અંદર જશો તો એ બોટનિકલ ગાર્ડનની અંદર છે એ વૃક્ષ સાથે, એ છોડ સાથે, કે એ
પ્લાન્ટ સાથે છે એના પાસે એક પ્લેટ લગાડેલી છે. એ પ્લેટ છે એ કોઈ તકતી સ્વરૂપે હોઈ શકે છે, બરાબર. અને એનું કુળ છે એ લખેલું હોય છે. તમે કોઈ પણ બોટનિકલ ગાર્ડનની અંદર જાઓ તો એનું કુળ છે એ લખેલું હોય છે. હવે ક્યુ બોટનિકલ ગાર્ડન જે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ક્યુ નામનું જે બોટનિકલ ગાર્ડન છે તે ઇંગ્લેન્ડની અંદર છે એ આવેલું છે. એના સિવાયનું છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જે છે કે આ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જે છે એ આપણા ભારતની અંદર છે એ આવેલું છે, કે લખનૌ ખાતે છે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન જોવા મળે છે. તો કે બોટનિકલ ગાર્ડન તો ઘણા બધા છે, એમાંથી ક્યુ બોટનિકલ ગાર્ડન છે, હાવરા જે છે ત્યાં બોટનિકલ ગાર્ડન છે, નેશનલ જે આ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન છે એવી જ રીતે છે નેશનલ બોટનિકલ ગાર્ડન છે, બરાબર. તો આવી રીતે છે એક હાવરાની અંદર લખનૌની અંદર છે જુદા જુદા બોટનિકલ ગાર્ડન છે એ આવેલા છે. બોટનિકલ ગાર્ડનની અંદર શું હોય તો કે જુદી જુદી વનસ્પતિઓ હોય, એની સાથે છે કોઈ તકતી લગાવેલી હોય વનસ્પતિઓ, અને તકતીથી આપણે એ વનસ્પતિની ઓળખ અને નામ છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે આપણે મ્યુઝિયમની અંદર તો આપણને ખબર જ છે શું હોય તો કે મ્યુઝિયમ જે છે એક પ્રકારનું સંગ્રહાલય તરીકે જ એને ઓળખવામાં આવે છે. સંગ્રહાલયો તરીકે જ ઓળખાય છે. આ વનસ્પતિ સંગ્રહાલયો હતા, બરાબર. આ સંગ્રહાલયો તરીકે ઓળખાય છે. હવે આ મ્યુઝિયમ જે છે એની અંદર છે શું રાખવામાં આવે છે? જૂના અશ્મિઓ. શું રાખવામાં આવે છે? કે જૂના અશ્મિઓ જે છે એને રાખવામાં આવે છે. એ અશ્મિઓની અંદર છે ડેડ બોડી એટલે એક પ્રકારના કંકાલ પણ રાખવામાં આવે છે. મોટા પ્રાણીઓના કંકાલ પણ રાખવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે કીટકોને કેમાં રાખવામાં આવે છે તો કે કીટ બોક્સની અંદર. કારણ કે કીટકો જે છે સંધિપાદ સમુદાયના છે, માખી છે, મચ્છર છે, મકોડો છે, એ બધા કેવા હોય છે? નાના એવા હોય છે, બરાબર. તો એને કીટ બોક્સમાં પિન મારીને રાખવામાં આવે છે. આપણે પ્રયોગશાળાની અંદર જોયું હતું કે જેમ સ્લાઇડ બોક્સ હોય છે એવી જ રીતે આપણે જ્યારે સંગ્રહાલયોની અંદર જોઈએ તો કીટ બોક્સ આવેલા હોય છે. શું આવેલા હોય છે? કીટ બોક્સ આવેલા હોય છે. સંગ્રહાલયોની અંદર છે આ કીટ બોક્સ રાખવામાં આવે છે. ઉપરાંત શાળા અને કોલેજોની અંદર પણ મ્યુઝિયમ હોય છે. જેમ કે આપણે અહીંયા છે નમૂનાઓ સાચવીએ છે, બરાબર. આપણે શું સાચવીએ છીએ? જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓ સાચવે છે. એક પ્રકારનું સંગ્રહાલય જ કહેવાય. કે સંગ્રહાલયો ક્યાં જોવા મળે? શાળા કોલેજમાં જોવા મળે, પરંતુ આપણે મોટા મ્યુઝિયમ છે એ પણ જોવા મળે. તો એની અંદર શું હોય છે તો કે અશ્મિ છે, જૂના પૌરાણિક જે સજીવો છે એના મૃતદેહ જે છે એને સાચવણી કરવામાં આવે છે. મૃતદેહને શું કરવામાં આવે છે? સાચવણી કરવામાં આવે છે. જેના કારણે આપણે હવે પછીના પેઢી માટે અનુમાન લગાવી શકીએ છીએ કે આગળના જનરેશનની અંદર છે આવા સજીવો છે એ દેખાતા હશે. જેમ આપણે અત્યારે હાલની અંદર પણ આપણે જે ડાયનોસરના અશ્મિઓ છે એ સાચવી રાખીએ છીએ, બરાબર. કે હવે પછીની આગળની પેઢીની અંદર આપણે જોઈ શકીએ કે અમુક દાયકાઓ પહેલાં છે ડાયનાસોર નામના કોઈ પ્રાણી છે આપણે પૃથ્વી ઉપર છે એ જોવા મળતા હોય છે. આપણે પણ નથી જોયા. તો આપણે પણ કેવી રીતે જોઈએ છીએ તો કે આપણે પણ છે એક પ્રકારના સંગ્રહાલયોની અંદરથી જ અભ્યાસ કરીએ છીએ, બરાબર. તો એ ડેડ બોડી છે, મોટા કંકાલ છે, તો કે જે પ્રાણીઓ જે મૃત્યુ પામેલા હોય છે એનું શું કરવામાં આવે છે? એનામાંથી જે વધારાનું છે એનો માંસ છે એ બધું કાઢીને એમાં રૂ ભરવામાં આવે છે. એમાં શું ભરવામાં આવે? રૂ ભરવામાં આવે છે, જેને સ્ટફિંગ તરીકે ઓળખાય છે. સ્ટફિંગ એટલે શું તો કે જે મોટા પ્રાણીઓ છે એના શરીરની અંદરથી જે બધા વધારાના જે દ્રવ્યો છે અથવા એ ચામડીઓ છે એ દૂર કરીને એમાંથી ભૂકો, વનસ્પતિનો ભૂકો પણ તમે ભરી શકો છો અને રૂ પણ ભરી શકો છો. તે એક ઘટનાને સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક યાદ રાખવાનું છે, બુકની અંદર નથી આપ્યું એ લખી લેજો કે નમૂનાઓની અંદર સંગ્રાહક દ્રાવણ ભરવામાં આવે છે. કે નમૂનાઓ જે છે એની અંદર શું ભરવામાં આવે છે? સંગ્રાહક દ્રાવણ. તો સંગ્રાહક દ્રાવણ તરીકે એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ શું ભરવામાં આવે છે?
સંગ્રાહક દ્રાવણ તરીકે નમૂનાઓની અંદર શું ભરવામાં આવે છે તો કે ફોર્મેલિન. એ પણ 10% યાદ રાખવાનું છે કે સંગ્રાહક દ્રાવણ તરીકે ફોર્મેલિન નામનું દ્રાવણ ભરવામાં આવે છે. 10% ફોર્મેલિનનો ઉપયોગ પ્રાણીઓના અશ્મિઓ એટલે કે જે નમૂનાઓ જે છે એને સાચવવામાં કરવામાં આવે છે. તો આ છે આપણા મ્યુઝિયમ. ત્યારબાદ જે આપણે વનસ્પતિ ઉદ્યાન જોઈએ એવી જ રીતે પ્રાણી ઉદ્યાન. તો પ્રાણી વનસ્પતિ ઉદ્યાનની અંદર આપણે શું જોવા મળતું હતું? જીવંત વનસ્પતિઓ જોવા મળતી હતી. એ કઈ ઋતુઓમાં એ પ્રજનન કરશે, કેવા એના ફળ આવશે, એ બધું આપણને માહિતી મળે છે. હવે વનસ્પતિ પ્રાણી ઉદ્યાન જેને આપણે ઝૂ તરીકે ઓળખીએ છીએ, જેમ અહીંયા બોટનિકલ ગાર્ડન કીધું તેમ ઝૂઓલોજીકલ પાર્ક તરીકે એને ઓળખવામાં આવે. શું કઈ તરીકે ઓળખવામાં આવે? ઝૂઓલોજીકલ પાર્ક તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ઈ ઝૂઓલોજીકલ પાર્ક કે આ જે પ્રાણી ઉદ્યાન જે છે એ ઝૂઓલોજીકલ પાર્ક છે, તો એની અંદર જે કોને રાખવામાં આવે છે તો કે પ્રાણીઓને. એની અંદર કોને રાખવામાં આવે? પ્રાણીઓને રાખવામાં આવે છે. હવે ઈ પ્રાણીઓ જે છે શા માટે આપણે રાખવામાં આવે છે ઝૂઓલોજીની અંદર, ઝૂઓલોજીકલ પાર્કની અંદર? બરાબર, હવે યાદ રાખજો જે વનસ્પતિનો અભ્યાસ કરે છે જેને બોટની શાસ્ત્ર કહેવાય છે, પ્રાણીનો અભ્યાસ કરે છે જેને ઝૂઓલોજી તરીકે ઓળખાય છે. બરાબર, હવે તમે અત્યારે બાયોલોજીની અંદર બધું જ ભણો છો, માઇક્રોબાયોલોજી ભણો છો, ઝૂઓલોજી ભણો છો, બોટની ભણો છો, હ્યુમન ફિઝિયોલોજી ભણો છો. જેમ તમે આગળ જતા જશો એવી બધા ડિપાર્ટમેન્ટ તમારા અલગ પડતા જશે. બરાબર, એ સબ્જેક્ટ તમારે જે સબ્જેક્ટ ઉપર ભણવું છે એ સબ્જેક્ટ પર જ તમારે છે એનો અભ્યાસ કરવાનો રહેશે. તો કે પ્રાણીશાસ્ત્ર પર તમારે અભ્યાસ કરવો છે, ઝૂઓલોજી પર અભ્યાસ કરવો છે, તો એમાં જુદા જુદા પ્રાણીઓ વિશેની માહિતી આવશે. તો એ પ્રાણીઓ જે છે એમની વર્તણૂક શું તો કે એમની વર્તણૂક શું છે, એમનું પ્રજનન શું છે, એમનો ખોરાક શું છે, એ બધી આદતોને આપણે જાણવા માટે છે ઝૂઓલોજીની અંદર, ઝૂઓલોજીકલ પાર્કની અંદર છે પ્રાણીઓને રાખવામાં આવે છે. અને મનુષ્યની દેખીતી નજરે રાખવામાં આવે છે કે આપણે ઝૂઓલોજીકલ પાર્કની અંદર ફરવા જઈએ જ છીએ તો આપણને ખ્યાલ છે કે એને જે કેવો ખોરાક પૂરો પાડવો છે ત્યાંના લોકલ પબ્લિકને છે ખબર ખ્યાલ છે, અને એની નિયમિતપણે છે સાફ સફાઈ કરવામાં આવે છે. એ જે સજીવ જે છે એ સજીવને છે એ મનુષ્ય બાળકો છે એ સૌથી વધારે કોણ જતું હોય છે ઝૂઓલોજીકલ પાર્કની અંદર તો કે બાળકોને ઝૂઓલોજીકલ પાર્ક છે એ વધારે ગમે છે, કારણ કે એની અંદર જુદા જુદા નવા એનિમલ્સ છે એને જોવાની મજા આવે છે. એટલે કે એ શા માટે વર્તણૂક શું છે, એનો ખોરાક શું છે, એ બધી માહિતી છે એ આપણે એના અભ્યાસ કરવા માટે એટલે એમાં જોવા મળતી જે વિવિધતાઓ છે એને અભ્યાસ કરવા માટે આપણે ઝૂઓલોજીકલ પાર્ક છે એ બનાવીએ છીએ. એની અંદર જ આપણે અભ્યાસ છે એ કરાવીએ છીએ. તો આવી રીતે છે પ્રાણી ઉદ્યાનની અંદર છે એ આપણે જુદા જુદા ઝૂઓલોજીકલ પાર્ક છે આપણા અહીંયા પણ છે બનાવવામાં આવ્યા છે. હવે ત્યાર પછીનું સૌથી પાંચમું જે છે ઓળખચાવી. ઓળખચાવી એટલે શું તો કે જે સજીવો જે છે આપણે જે સજીવો જે છે થોડો ટફ એવો છે ખ્યાલ નહીં આવે. ઓળખચાવી એટલે કે સમાનતા અને અસમાનતા ધરાવતા લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે. સમાનતા અને અસમાનતા ધરાવતા લક્ષણોનો જે અભ્યાસ છે એ ઓળખચાવી કરવામાં આવે છે. તો કે ઓળખચાવી કોને કહેવાય છે તો કે ઓળખચાવી જે છે જેમાં વિરોધાભાસ દર્શાવતા લક્ષણો જોવા મળે છે જેને કપલેટ તરીકે ઓળખાય છે અથવા તો યુગ્મક કહે છે. શું કહેવાય છે? કપલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો કે યુગ્મક તરીકે ઓળખવામાં છે. હવે આની અંદર છે બે વિરોધાભાસ લક્ષણો દર્શાવાય છે. જેમ કે એકની અંદર છે આપણને સમાનતા જોવા મળતી હોય છે અને બીજાની અંદર આપણને અસમાનતા જોવા મળતી. તો વિરોધાભાસ દર્શાવતા લક્ષણો તો કે આપણે જોઈએ કે કુળની અંદર જાતિ અને પ્રજાતિ તો બંને એકબીજાથી કેવા છે? વિરોધાભાસ છે. કેવી રીતે કે જાતિની અંદર કેવા લક્ષણો જોવા મળે છે તો કે ફક્ત સમાન લક્ષણો જોવા મળે છે.
છે, બરાબર. અને જાતિ તો કે સમાન લક્ષણો, બંને એકબીજાથી કેવા થઈ ગયા? વિરોધાભાસ થઈ ગયા. બંને એકબીજાથી કેવા થઈ ગયા? વિરોધાભાસ થઈ ગયા. તો કે આ ઓળખ ચાવી જે છે તે આપણે ઓળખ કોઈ વનસ્પતિઓ છે એને આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાયથી છે એને ઓળખી શકીએ છીએ. અને આ જે ઓળખ ચાવી છે એ વિશ્લેષણાત્મક છે. કેવી છે? કુદરતમાં કુદરતની અંદર છે આ એનાલાઇટિકલ છે, એટલે કે વિશ્લેષણાત્મક છે એ ઓળખ ચાવી છે. કે ઓળખ ચાવીની અંદર છે આપણે કુળ, ગોત્ર, જાતિ, પ્રજાતિ એ બધાનો છે એકબીજાથી વિરોધાભાસ હોય છે. હવે કે ચાવીની અંદર કે આ બધી આ શું છે? ચાવી છે. તો કે ચાવીની અંદર જે જાહેર નિરૂપણ દર્શાવે છે જેને માર્ગદર્શિકા કહે છે. આ યુગ્મકની વ્યાખ્યા અને માર્ગદર્શિકાની વ્યાખ્યા યાદ રાખવાની છે. માર્ગદર્શિકા કોને કહેવાય? તો કે ઓળખ ચાવીમાં ઓળખ ચાવીની અંદર છે જાહેર નિરૂપણ દર્શાવે. ઓળખ ચાવીની અંદર છે જાહેર નિરૂપણ દર્શાવતી જે ચાવી છે જેને ઇન્ડેક્સ, જે માર્ગદર્શિકા છે એને આપણે છે એ ઇન્ડેક્સ તરીકે અથવા તો આપણે એને શું કહીએ છીએ? જાહેર નિરૂપણ જે ઓળખ ચાવી છે એ કહેવામાં આવે છે. તો આ બે વ્યાખ્યા છે એ યાદ રાખવાની છે. માર્ગદર્શિકા કોને કહેવાય છે અને કપલેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ચાવીની અંદર એના જે જાહેર નિરૂપણ દર્શાવે છે માર્ગદર્શિકા કહીએ છે. કપલેટ અને યુગ્મક એટલે શું? તો કે વિરોધાભાસ લક્ષણો છે ચાવીઓમાં પ્રદર્શિત થાય છે જેને આપણે કપલેટ, યુગ્મક તરીકે ઓળખીએ છીએ. હવે કે અહીંયા જે જુદા જુદા પુસ્તકો બહાર પાડવામાં આવે છે, લઘુ પુસ્તકો અને પરિચિત પુસ્તિકાઓ. હવે લઘુ પુસ્તિકાઓ છે જેને મોનોગ્રાફ્સ તરીકે ઓળખાય છે. પરિચિત પુસ્તિકાઓ છે એને મેન્યુઅલ્સ તરીકે ઓળખાય છે. હવે આ પરિચિત પુસ્તિકાઓ છે એની અંદર શું હોય અને લઘુ પુસ્તિકાની અંદર શું હોય? બંને છે એ એકબીજાની અંદર કન્ફ્યુઝન ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. લઘુ પુસ્તિકા જેને શું કહેવાય છે? મોનોગ્રાફ્સ કહેવાય છે. લઘુ પુસ્તિકાને શું કહેવાય છે? મોનોગ્રાફ્સ કહેવાય છે. પરિચિત પુસ્તિકા જેને મેન્યુઅલ્સ કહેવાય છે. પરિચિત પુસ્તિકાને શું કહેવાય છે? મેન્યુઅલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પરિચિત પુસ્તિકાની અંદર શું હોય છે? જે તે ક્ષેત્રને આધારે વનસ્પતિનું માર્ગદર્શન આપે. જ્યારે આ કોઈ ચોક્કસ વર્ગને અનુસરીને છે કે પરિચિત પુસ્તિકાની અંદર છે સાનું નિરૂપણ આપેલું હોય છે, સાની અંદર જાહેરાત કરવામાં આવે છે. હવે આપણા ઘરે તમે જોતા છો જુદા જુદા સમાજની આપણા ઘરે શું આવતી હોય? પુસ્તિકા આવતી, બરાબર. તો એવી જ રીતે વનસ્પતિઓની પણ પુસ્તિકા આવે છે. જો તમારે વનસ્પતિઓની વિશે વધારે જાણવું છે, પ્રાણીઓ વિશે વધારે જાણવું છે, તો મોનોગ્રાફ્સ અને મેન્યુઅલ્સ એવી બે પુસ્તિકાઓ છે કે બહાર પાડેલી છે, બરાબર. એ મોનોગ્રાફ્સ જે છે લઘુ પુસ્તિકા કહેવાય છે. મેન્યુઅલ્સ એટલે પરિચિત પુસ્તિકા. તો પરિચિત પુસ્તિકા કે ચોક્કસ ક્ષેત્રને આધારે, સપોઝ માનો કે તમે કચ્છની અંદર રહો છો તો કચ્છ વિસ્તારની અંદર કઈ કઈ વનસ્પતિઓની વિવિધતા છે, એનું તાપમાન શું હોય છે, કેવા તાપમાન સામે ટકી શકે છે, એ કેવી રીતે પ્રજનન કરે છે, કેવી રીતે એની સહિષ્ણુતા જોવા મળે છે કે ઠંડી ગરમી તાપમાનની વચ્ચે છે એ ટકી શકે છે, કેવો એનો ખોરાક, એ બધી જ માહિતી છે એની અંદર છે એ આપેલી હોય છે. એટલે કે મેન્યુઅલ્સની અંદર આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ જે તે ક્ષેત્રને આધારે કે ઠંડા પ્રદેશની અંદર કઈ વનસ્પતિ ઉગી શકે છે, ગરમ પ્રદેશની અંદર કઈ વનસ્પતિ ઉગી શકે છે, સમશીતોષ્ણ તાપમાનની અંદર કઈ વનસ્પતિ, એટલે કે કોઈ ક્ષેત્રને આધારે જુદા જુદા વનસ્પતિઓનો અભ્યાસ છે આ પુસ્તિકા દ્વારા આપવામાં આવે છે. લઘુ પુસ્તિકા એટલે કે મોનોગ્રાફ્સ. તો કે મોનોગ્રાફ્સની અંદર શું આપે છે? તો કે મોનોગ્રાફ્સની અંદર છે એક ચોક્કસ વર્ગને આધારે, હમણાં આપણે જોયું કે દ્વિદળી વર્ગ, એકદળી વર્ગ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, એમ ચોક્કસ એક વર્ગને આધારે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી એવા વર્ગને આધારે છે જે એની અંદર છે એક ચોક્કસ માહિતી છે એ પૂરી પાડવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે આ બંનેનો તફાવત. લઘુ પુસ્તિકા કોને કહેવાય અને પરિચિત પુસ્તિકા છે એ કોને કહેવાય.
તો આપણે જે અત્યારે જે વર્ગીકરણના જે સાધનો ભણ્યા એમાં આપણે 5 ટોપિક છે ભણ્યા, બરાબર. પહેલો ટોપિક શું હતો? વનસ્પતિ સંગ્રહાલય. તો આ વનસ્પતિ સંગ્રહાલયની અંદર આપણે શાનો અભ્યાસ કર્યો? તો કે હર્બેરિયમ, બરાબર. કે હર્બેરિયમ શીટ છે આપણે કેવી રીતે બનાવવામાં આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. કે હર્બેરિયમ શીટ છે એ ચોક્કસ માપની હોય છે, જે વૈજ્ઞાનિકના માપ અનુસાર આપવામાં આવે છે. હર્બેરિયમ શીટ ખબર સ્કૂલો કોલેજોની અંદર આપણને જોવા મળે છે, જે આપણા ડેસ્કની અંદર છે પ્રોપર રીતે સાચવેલી હોય છે. તમને એના ફોટોગ્રાફ્સ પણ આપેલા છે. હર્બેરિયમ શીટ આપણે કેવી રીતે બનાવીએ છીએ કે આપણે કોઈ નમૂનાનું એકત્રીકરણ કરીએ, ત્યારબાદ દાબન કરીએ. એ યાદ રાખવાનું છે. પહેલાં શું કઈ પદ્ધતિ કરી? એકત્રીકરણ, પછી દાબન, પછી શુષ્કન અને પછી પરિરક્ષણ એટલે કે ફ્યુમિગેશન. ફ્યુમિગેશન તરીકે તમે કોઈ સ્પ્રેને પણ ઉપયોગમાં લઈ શકો છો. અને એ લીધી પછી આપણે શું કર્યું કે આપણે જે એની દાબન શુષ્કનની પદ્ધતિ પૂરી થઈ જાય ત્યારબાદ છે આપણે એકત્રિત કરનારનું નામ લખવાનું, એકત્રિત કર્યાની તારીખ લખવાની, વૈજ્ઞાનિક નામ લખવાનું એટલે કે જે તે વનસ્પતિ છે એનું વૈજ્ઞાનિક નામ લખવાનું, એનું કુળ લખવાનું અને તમે ક્યાંથી એકત્રિત કર્યો છે એ માહિતી છે એ લખવાની છે. અને ત્યારબાદ એને રીતે જાડા પુઠ્ઠા સાથે એના આધાર આપી ત્યારબાદ એ આપણું હર્બેરિયમ શીટ છે એ તૈયાર છે થઈ જાય. શા માટે આપણે હર્બેરિયમ શીટનો ઉપયોગ કરવો જોઈએ? તો કે અમુક પ્રાંતની અંદર ઉગતી વનસ્પતિ છે આપણે જોઈ શકતા નથી, તો એની ફોટોગ્રાફ્સની મદદથી આપણે એની જૈવ વિવિધતાને નિહાળી શકીએ છીએ, એની જૈવ વિવિધતાને આપણે ઓળખ આપી શકીએ છીએ. એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજું જોયું વનસ્પતિ ઉદ્યાન. તો કે વનસ્પતિ ઉદ્યાનોની અંદર શું હોય છે? તો કે જીવંત જે વનસ્પતિઓ હોય છે એની સાથે જે કોઈ તકતી લગાવેલી હોય છે એ તકતીની અંદર જે વૈજ્ઞાનિક નામ લખેલું હોય છે વનસ્પતિ અને એનું કુળ છે એ લખેલું હોય છે. ક્યુ બોટનિકલ ગાર્ડન જે છે એ ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન છે હાવરાની અંદર આવેલું છે. નેશનલ બોટનિકલ ગાર્ડન જે લખનઉ ભારતની અંદર છે આવેલું છે. તો આ 3 બોટનિકલ ગાર્ડન છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી જે છે આપણે મ્યુઝિયમ વિશે ચર્ચા કરી. તો કે મ્યુઝિયમ છે શાળા કોલેજોની અંદર પણ જોવા મળે છે. મ્યુઝિયમની અંદર શું હોય છે? તો કે મ્યુઝિયમની અંદર છે મૃત અવશેષોને સાચવવામાં આવે છે. એની અંદર શું હોય છે? તો કે મૃત અવશેષોની સાચવણી કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ જૂના અશ્મુઓ છે, પૌરાણિક અશ્મુઓ છે, કોઈ ખનનની પ્રક્રિયા દરમિયાન જો આપણે મળી આવ્યા હોય એને સાચવવામાં આવે છે, એને ઓળખ કરવામાં આવે છે. કે મોટા મોટા કંકાલોને પણ બોક્સની અંદર ભરીને સાચવવામાં આવે છે. જેમ કે આપણે ડાયનાસોરના કંકાલો હજુ પણ સાચવી રાખ્યા છે, બરાબર. કારણ કે આપણે અભ્યાસ કરવા માટે આપણે એને સાચવી રાખીએ છીએ. કે કોઈ મૃત સજીવો છે જે મૃત્યુ પામે છે તો એના શરીરમાંથી છે એના અંદર રહેલા જે ભાગો છે એને દૂર કરીને છે એની અંદર સ્ટફિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. સ્ટફિંગ એટલે શું? તો કે એની અંદર રૂ ભરવામાં આવે છે, વનસ્પતિનો ભૂકો ભરવામાં આવે છે જેને સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કે કાગળ ભરવામાં આવે છે. ત્યારબાદ યાદ રાખવાનું છે કીટકોને ક્યાં સાચવવામાં આવે છે? તો કીટકોને કીટ બોક્સની અંદર સાચવવામાં આવે છે. નમૂનાની અંદર સંગ્રાહક દ્રાવણ તરીકે કયું દ્રાવણ વપરાય છે? સંગ્રાહક દ્રાવણ તરીકે કયું દ્રાવણ વપરાય છે? તો કે સંગ્રાહક દ્રાવણ તરીકે છે ફોર્મેલિન 10% ફોર્મેલિન. બુકની અંદર લખવાનું છે. બુકની અંદર ફક્ત ને ફક્ત સંગ્રાહક દ્રાવણ છે એ આપ્યું છે. અને ત્યાર પછી આપણે જોયું પ્રાણી ઉદ્યાન જેને આપણે ઝૂઓલોજિકલ પાર્ક તરીકે ઓળખીએ છીએ. એ ઝૂઓલોજિકલ પાર્કની અંદર છે પ્રાણીઓને સાચવવામાં આવે છે, કુદરતી વાતાવરણમાં સાચવવામાં આવે છે. એની વર્તણૂકનો ખ્યાલ એટલે કે મનુષ્યની દેખરેખ નીચે છે એને કુદરતી વાતાવરણ પૂરું પડી રહે એવી રીતે એને સાચવવામાં આવે છે. એને ખોરાકની એની વર્તણૂક શું છે એ બધું, એનું રહેઠાણ કેવું હોય છે એ બધા અર્થે આપણને એનો અભ્યાસ છે એનો થઈ શકે છે. અને બાળકોને છે એ ઝૂઓલોજિકલ પાર્કની અંદર જવાનું વધારે ગમે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઓળખ ચાવી. કે ઓળખ ચાવી છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એની ઓળખ કેવી રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. આપણે હમણાં જાતિથી જાતિ વર્ગ સુધી જે સમુદાય સુધી તો આપણને ખ્યાલ જ છે કે કેવી રીતે આપણને ચાવી જોવા મળે છે. તો એમાં સમાનતા અને અસમાનતા જોવા મળે છે. તો સમાનતા અને અસમાનતા કે આ વિરોધાભાસ જે દર્શાવે છે એમાંથી એક જ લક્ષણ એટલે કે એક જ સ્વીકાર્ય છે કે આપણે જે જાતિ અને પ્રજાતિની બંને સ્વીકાર્ય નથી, ખાલી એક જ સ્વીકાર્ય છે. આપણે એવું કઈ જાતિની અંદર કે અનેક પ્રજાતિઓનો સમૂહ છે જાતિઓની અંદર જોવા મળે તો કે આપણે અનેક સમાન લક્ષણો ધરાવતા છે એ જાતિઓ છે એ જોવા મળે. તો કોઈ પણ બેમાંથી કોઈ પણ એક જ લક્ષણ કેવું થયું? સ્વીકાર્ય. કે વિરોધાભાસ લક્ષણો દર્શાવતા સજીવો જે છે એની અંદર કોઈ પણ એક
એક જ લક્ષણ છે સ્વીકાર્ય બને છે, બીજું લક્ષણ છે એ અસ્વીકાર્ય બને છે. બીજું લક્ષણ છે કેવું બને છે? અસ્વીકાર્ય છે એ બને છે. આવી રીતે છે કુદરતમાં જો આપણે ઓળખ ચાવી જોઈએ તો વિશ્લેષણાત્મક છે માર્ગદર્શિકા કોને કહેવામાં આવે છે? તો કે ઓળખ ચાવીમાં જે જાહેર નિરૂપણ દર્શાવે છે એને આપણે માર્ગદર્શિકા તરીકે ઓળખીએ છીએ, ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. બે બીજા ખાસ યાદ રાખવાના છે, લઘુ પુસ્તિકા અને પરિચિત પુસ્તિકા. તો કે લઘુ પુસ્તિકા જેને મોનોગ્રાફ્સ કહેવાય છે, પરિચિત પુસ્તિકા જેને મેન્યુઅલ્સ કહેવાય છે. લઘુ પુસ્તિકા જે છે મોનોગ્રાફ્સ એ કોઈ એક ચોક્કસ વર્ગ વિશેની માહિતી આપે છે. મેન્યુઅલ્સ જે પરિચિત પુસ્તિકા જે છે એ જે તે ક્ષેત્રને આધારે માહિતી છે પૂરી પાડે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર જે છે આપણું પહેલું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. આની સાથે સાથે બધાને છે એ સ્વાધ્યાય છે એ લખવાનું છે. કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તમે એને પૂછી શકો છો અને વધારે છે આને રિવિઝન કરવાનું છે, કારણ કે પછી આગળ જતાં છે એ કન્ફ્યુઝન ના થાય. હવે પછીનો છે આપણે એક નવા ચેપ્ટર સાથે છે મળીશું. જય હિન્દ.